હિમાલયની બરફથી ઢંકાયેલી ઊંચી ઊંચી પહાડીઓ વચ્ચે એક એવું પવિત્ર ધામ આવેલું છે જ્યાં પહોંચતા જ ભક્તોને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. આ છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર ધામ કેદારનાથ. તો મિત્રો, શું તમે જાણો છો કે કેદારનાથના મંદિરની સ્થાપના કેવી રીતે થઈ? શા માટે ભગવાન શિવ અહીં બળદના રૂપમાં પ્રગટ થયા? અને હજારો વર્ષોથી આ મંદિર પાછળ કઈ દિવ્ય કથા છુપાયેલી છે? તો ચાલો જાણીએ કેદારનાથ ધામની અદ્ભુત અને રહસ્યમય કથા. મહાભારતના યુદ્ધમાં પાંડવોએ વિજય તો મેળવ્યો, પરંતુ લાખો યોદ્ધાઓના મૃત્યુથી તેઓ ખૂબ જ દુઃખી હતા. તેમને લાગ્યું કે પોતાના સ્વજનોના વધનું પાપ તેમના પર લાગ્યું છે. પાપ મુક્તિ માટે તેઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા. સૌ પ્રથમ તેઓ કાશી પહોંચ્યા, પરંતુ ભગવાન શિવ પાંડવો પર પ્રસન્ન ન થયા. તેથી શિવજી તેમને મળવા માંગતા ન હતા. કાશી છોડીને હિમાલય તરફ આગળ ચાલ્યા ગયા. પાંડવો ભગવાન શિવની શોધમાં હિમાલયના દુર્ગમ વિસ્તારો સુધી પહોંચ્યા. એક દિવસ તેમને પશુઓના ઝુંડમાં એક અનોખો બળદ દેખાયો. ભીમને શંકા થઈ કે આ સામાન્ય બળદ નથી. ભીમે પોતાના વિશાળ સ્વરૂપથી 2 પહાડો વચ્ચે પગ ફેલાવી દીધા, જેથી કોઈ પશુ ભાગી ન શકે. ત્યારે તે રહસ્યમય બળદ જમીનમાં સમાઈ જવા લાગ્યો. ભીમ તરત જ બળદની પીઠનો ભાગ પકડી લીધો. એ જ ક્ષણે ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે પાંડવોને પાપ મુક્તિનું વરદાન આપ્યું. જ્યાં બળદની પીઠનો ભાગ પ્રગટ થયો હતો, ત્યાં ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. આ સ્થળ આજે કેદારનાથ તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે બળદના શરીરના અન્ય ભાગો પણ અલગ અલગ સ્થળોએ પ્રગટ થયા હતા. આ 5 સ્થળો આજે પંચ કેદાર તરીકે પ્રસિદ્ધ છે. સમય પસાર થતો ગયો. કલિયુગમાં મહાન સંત આદિ શંકરાચાર્ય હિમાલય આવ્યા. તેમણે કેદારનાથ મંદિરનું પુનર્જીવન કર્યું અને તેને સમગ્ર ભારત માટે એક મહાન તીર્થધામ બનાવ્યું. માન્યતા છે કે મંદિર પાછળ જ તેમની સમાધિ સ્થિત છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં ભયાનક પૂર અને ભૂસ્ખલન આવ્યું. આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ થયો, પરંતુ એક વિશાળ શિલા મંદિર પાછળ આવીને અટકી ગઈ અને પૂરના પ્રચંડ પ્રવાહને 2 ભાગમાં વહેંચી દીધો. આ કારણે કેદારનાથ મંદિરને મોટું નુકસાન થયું નહીં. ભક્તો આ ઘટનાને ભગવાન શિવનો ચમત્કાર માને છે. કેદારનાથ માત્ર એક મંદિર નથી, તે શ્રદ્ધા, ભક્તિ અને તપસ્યાનું જીવંત પ્રતીક છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના મનના ભારને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરે છે. એવું માનવામાં આવે છે કે કેદારનાથના દર્શનથી જીવનના અનેક દુઃખો અને પાપોનો નાશ થાય છે. હિમાલયની ગોદમાં સ્થિત કેદારનાથ ધામ આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને પસ્તાવો હોય તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. પાંડવોની ભક્તિ, ભગવાન શિવની કરુણા અને કેદારનાથની દિવ્યતા આજે પણ કરોડો ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય કેદારનાથ, હર હર મહાદેવ.